કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પિનાકિન ઠાકર આપના માટે ધોરણ 10 ગુજરાતી માધ્યમ ચેપ્ટર 1 અંગ્રેજી વિષયનો બીજો પાર્ટ લઈને આવ્યો છું. ભાગ 1માં આપણે જોયું કે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના લોકોએ કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કર્યો અને છતાં પણ પોતાની જાતે એક રેલવે સ્ટેશન એવું બનાવ્યું કે જેમાં રેલવેવાળાઓએ પણ કોઈ પણ પૈસા આપ્યા નહોતા. એવી જ રીતે સીતાપુર સ્લાઇટ એ ભાગની અંદર ઉત્તર પ્રદેશમાં સીતાપુર નામના ગામની અંદર લાઇટ ન હોવાને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી અને લાઇટ મળવાથી તેઓને કેવા કેવા ફાયદા થાય છે તેની વાત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, આપણે સીતાપુર સ્લાઇટ નામનો બીજો ભાગ જે છે એના વિશે અભ્યાસ કરીએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. એટલે કે ઉત્તર પ્રદેશની અંદર ગ્રામ્ય વિસ્તારમાં, રૂરલ એટલે ગ્રામ્ય, હજુ પણ 60%થી વધુ ઘર વીજળીથી વંચિત છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જે જિલ્લો છે એ પણ એવું એક સ્થળ છે કે જ્યાં હજુ પણ વીજળીની કોઈ પણ પ્રકારની સગવડ મળતી નથી. અ સ્મોલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એક નાની સામાજિક ધંધાકીય સંસ્થા જેનું નામ મેરા ગાંવ પાવર એ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at village level. આ જે મેરા ગાંવ પાવર નામની સંસ્થા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે, તેઓએ ઇન જસ્ટ એ યર, એક જ વર્ષની અંદર આશરે 3,500 કરતાં પણ વધુ ગ્રાહકોને સૌર ઉર્જાની મિની ગ્રીડથી જોડ્યા છે. મિની ગ્રીડ શબ્દનો અર્થ આપણે જાણવો જરૂરી છે. મિની ગ્રીડ્સ એટલે લોખંડ અથવા અન્ય કોઈ ધાતુથી બનાવેલી જાળી. જેમ સોલર પેનલની અંદર સિલિકોનથી જાળીઓ બનાવવામાં આવે છે, એ જાળીઓ માટે સ્પેશિયલી મિની ગ્રીડ શબ્દ વાપરવામાં આવ્યો છે. પેરેગ્રાફ 2. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provides 2 LED light and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. ગામે ગામ MGP સસ્તા દરવાળી સોલર માઇક્રોગ્રીડ બાંધી રહી છે કે જે દર અઠવાડિયે 25 રૂપિયાનો ફક્ત ખર્ચ ચૂકવતા ઘરોની અંદર 2 LED લાઇટ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ સાથે સાથે પૂરો પાડશે અને તેનો ફક્ત અઠવાડિયાનો ખર્ચ 25 રૂપિયા હશે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. તે કેરોસીન પર કરતાં પણ ખૂબ સસ્તું છે કે જેની કિંમત દર મહિને લગભગ બમણી થાય છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ source of light comes with added benefits to customers to health. સોલર પાવર કે જે સ્મોકલેસ, સ્મોક એટલે ધુમાડો, લેસ એટલે રહિત, કે જે ધુમાડાથી રહિત પ્રકાશનો સ્ત્રોત છે. સોર્સ એટલે સ્ત્રોત.
અને તેનો ફાયદો એ છે કે ગ્રાહકોના સ્વાસ્થ્યમાં પણ તે કોઈ પણ નુકસાન કરતું નથી. પેરેગ્રાફ 3. Installing microgrid is a grand event in the village and everyone gets involved. ગામમાં જે માઇક્રોગ્રીડ લગાવવાનું જે પ્રક્રિયા છે એ એક ભવ્ય પ્રસંગ જેવું છે અને દરેક વ્યક્તિ તેમાં સામેલ થાય છે. In the village of Damdampurva, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect the customers to the power source. દમદમપુરવા ગામમાં મધ્યાહ્ન તાપમાં એટલે કે ખૂબ બપોરની ગરમીમાં, તીવ્ર ગરમીમાં ટીમના લોકો ઘરે ઘરે જાય છે અને દરેક વાયરને વીજળીના સ્ત્રોત સાથે જોડે છે. Some householders join in while others look on, calling out order or watching the curious proceeding wide-eyed. કેટલાક ઘરના લોકો આ કાર્યમાં જોડાય છે જ્યારે કેટલાક લોકો જિજ્ઞાસાપૂર્વક, વાઇડ આઇડ શબ્દનો અર્થ થશે જિજ્ઞાસાપૂર્વક આંખો પહોળી કરીને જોવું, એટલે કે આશ્ચર્યની નજરેથી જોવું. ચાલો મિત્રો, હવે આપણે પેરેગ્રાફ 4માં જોઈશું. The roof of a sturdy brick-walled home in each village is always chosen as a site for the panels and the battery. પેનલ અને બેટરીની જગ્યા તરીકે દરેક ગામમાં હંમેશા એવા ઘરની પસંદગી કરવામાં આવે છે કે જ્યાં મજબૂત, સ્ટર્ડી શબ્દ આપેલો છે. સ્ટર્ડીનો અર્થ થશે સ્ટ્રોંગ, એટલે કે મજબૂત ઈંટની દિવાલ હોય તેવી સ્થાનની પસંદગી કરવામાં આવતી હતી. અઝાઝ, one of the company's first electrician to be recruited from the local district block of Ruesa, installs the panel in the southern direction to capture as much sunlight as possible. અઝાઝ કે જે લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે સ્થાનિક જિલ્લાનો રહેવાસી હતો, તેની પસંદગી, રિક્રુટમેન્ટ એટલે નોકરીની અંદર પસંદગી કરવી, પ્રથમ ઇલેક્ટ્રિશિયન તરીકે તેની ભરતી કરવામાં આવી અને શક્ય બને તેટલી સૌર ઉર્જા મેળવવા માટે તેણે દક્ષિણ દિશામાં બધી જ પેનલો ગોઠવી હતી. હવે આ દક્ષિણ દિશામાં ગોઠવવાનું કારણ આપણે સમજવું હોય તો સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં આથમે છે, તો દક્ષિણ દિશામાં રાખેલી પેનલો હોય તો આખા દિવસ દરમિયાન તે પેનલોની ઉપર વધતા અથવા ઓછા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળતો રહે છે અને તેનાથી વધુમાં વધુ સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. A farmer from the village એટલે ગામડામાં રહેતા એક ખેડૂતે એવી જણાવ્યું છે કે આ લાઇટોથી અમે અમારું પર્યાવરણ તો બચાવીએ જ છીએ અને સાથે સાથે અમારા ઘરોની અંદર પ્રદૂષણ પણ થતું નથી. New business are starting to emerge amongst the customers too, says another. બીજા ખેડૂતે એવું કહ્યું કે ગ્રાહકો વચ્ચે નવા નવા ધંધા પણ ખુલી રહ્યા છે. આ લાઇટના લીધે નવા નવા ઉદ્યોગો પણ તેમને મળી રહ્યા છે. In one village, customers are using the lights to weave sarees by night. એક ગામમાં સાડી ગૂંથવા માટે પણ લોકો લાઇટોનો ઉપયોગ કરી રહ્યા છે. In other, બીજી જગ્યાએ, one man now has a night business making plastic tablecloth, he says. તેણે કહ્યું કે બીજા ગામમાં એક વ્યક્તિ રાત્રિ દરમિયાન નાઇટ
રાત્રિ દરમિયાન ટેબલ ક્લોથ બનાવવાનું પણ કામ કરે છે. તેથી તેઓને નવા નવા ઉદ્યોગો દિવસે અને રાત્રે મળે છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ્સ while we cook and eat. Our children are also studying more now. જ્યારે અમે રસોઈ બનાવીએ છીએ, જ્યારે જમીએ છીએ, ત્યારે લાઇટ હોય છે. એનાથી અમને ખૂબ આનંદ થાય છે અને હવે અમારા બાળકો પણ વધુ પ્રમાણમાં વધુ સમય અભ્યાસ કરી શકે છે. તો આ પાર્ટની અંદર આપણને લાઇટ વગર લોકોને કેટલી બધી મુશ્કેલીઓ પડતી હતી અને એક સ્વયંસેવી સંસ્થા MGP જેણે સીતાપુર ડિસ્ટ્રિક્ટના 3500થી વધુ લોકોને સોલર પેનલ દ્વારા લાઇટનું કનેક્શન પહોંચાડ્યું તેની વાત કરવામાં આવી છે.